this video. I am Kishore Changadia from Aspire Public School, Mota Waracha, Surat. Subject છે મેથેમેટિક્સ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 ત્રિકોણ વિડિયો લેક્ચર નંબર 1માં કેટલીક થિયરી ઉપરાંત એકરૂપતાની શરતો જે છે તે પૈકીની શરતોમાં બાખુબા એટલે કે બાજુ ખૂણો બાજુ, ખૂબાખૂ ખૂણો બાજુ ખૂણો અને ત્રીજી ખૂબા ખૂણો ખૂણો બાજુ, આટલી થિયરી છે તે આપણે જોઈ ગયા. હવે આજે આપણે આ જ ચેપ્ટરની અંદર એટલે કે ગણિતની અંદર ધોરણ 9 એમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણની વિડિયો લેક્ચર નંબર 2 છે તેમાં આગળનું આપણે જોઈએ. તો હવે જે ત્રીજી શરત છે એ બા પૂર્ણ કરી અને ચોથી શરત તરફ આપણે જઈ રહ્યા છીએ. ચોથી શરત જેમનું નામ છે બા શરત. કઈ? બા શરત. તો જેમ બામાં ખૂણો ખૂણો બાજુ હતું, ખૂબાખૂમાં ખૂણો બાજુ ખૂણો અને બામાં બાજુ ખૂણો બાજુ, તેમ અહીંયા બાનો મતલબ થશે બાજુ બાજુ બાજુ. એટલે કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે સમાન હોય તો આ બંને ત્રિકોણ છે તે એકરૂપ કહેવાય. વ્યાખ્યા કંઈક આવી બને છે: જો કોઈ એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે સમાન થાય તો તે બે ત્રિકોણ એકરૂપ છે તેમ કહેવાય. તો આ થઈ બા શરત. હવે પાંચમી શરત છે તે છે ત્રિકોણની એકરૂપતા માટેની બા શરત. પાંચમી છે તે બાનો મતલબ થશે કાટખૂણો કર્ણ બાજુ. એટલે કે અહીંયા જે વાત થાય છે એ કાટકોણ ત્રિકોણ માટેની વાત થાય છે. ત્રિકોણો વિશે, ત્રિકોણના પ્રકાર વિશે તમને અગાઉના ચેપ્ટરમાં પણ મેં જાણ કરેલી હતી. સમબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ કે લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ ખૂણામાં જ્યારે બન્યું હતું ત્યારે. તો બા આનું મતલબ થશે કાટખૂણો કર્ણ અને બાજુ. એનો મતલબ એવો થયો કે કાટખૂણો એ ખૂણો છે, કર્ણ એ એક સૌથી મોટી કાટકોણ ત્રિકોણની બાજુ છે અને એ સિવાયની બાકીની બે બાજુમાંથી કોઈ એક બાજુ એ અહીંયા બાજુ લખ્યું છે તે થશે. તો બા શરત. જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે તેવું કહેવાય. સમજી લો કે અહીંયા હું કાટકોણ ત્રિકોણ દોરું છું. આ એક કાટકોણ ત્રિકોણ છે. એ ત્રિકોણ પી, ક્યુ અને આર છે. હવે બીજો ત્રિકોણ જો આપણે દોરીએ તો એ ત્રિકોણ પણ કંઈક આવો હોય. આ બીજો ત્રિકોણ છે એ સમજી લો કે એક્સ, વાય અને ઝેડ છે. હવે પહેલાં વ્યાખ્યા લખી અને આ બંને આકૃતિઓ વિશે આપણે સમજીએ. તો સૌ પ્રથમ જો વ્યાખ્યા લખું તો એવું થાય: જો બે કાટકોણ ત્રિકોણમાં
એક ત્રિકોણનો કર્ણ એટલે કે આ કર્ણ થશે, બીજા કર્ણ અને બાજુ, હવે આ પૈકી સમજી લો કે આ બાજુ લઉં છું, કર્ણ PR લીધો અને બાજુ QR લીધી, એ બીજા ત્રિકોણની કર્ણ અને એટલે બીજા ત્રિકોણનો કર્ણ XZ થાય અને અનુરૂપ બાજુ એટલે સમજો XY નહીં પણ અહીંયા QR બાજુ લીધી છે તો ત્યાં તમારે લેવી પડે YZ બાજુ. અનુરૂપ બાજુ સમાન હોય તો બે કાટકોણ ત્રિકોણ એકરૂપ છે તેમ કહેવાય. તો મિત્રો આ જે છે કાકબા શરત અને બાબા શરત તે પૂર્ણ થઈ. કાકબા માત્ર ને માત્ર કાટકોણ ત્રિકોણ માટે જ ઉપયોગી છે, અન્ય માટે ઉપયોગી નથી. હવે પછીનું જે છે કેટલીક થિયરી કે એમની અસમાનતા કઈ છે, કેવા ગુણધર્મો ક્યાં લાગુ પડે છે તે જોઈએ અને ત્યાર પછી આપણે દાખલાઓ જોઈશું. હવે જોઈએ આપણે ત્રિકોણના કેટલાક મહત્ત્વના ગુણધર્મો. તો અહીંયા હું લખું છું ત્રિકોણના મહત્ત્વના ગુણધર્મો. તો આમના વિશે આપણે હજુ આગળ અભ્યાસ કરવાનો છે. તો ત્રિકોણના મહત્ત્વના ગુણધર્મમાં પહેલો ગુણધર્મ એવો છે સમદ્વિબાજુ ત્રિકોણની. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ? તો સમદ્વિબાજુનો મતલબ એવો થશે કે એ જે ત્રિકોણ છે એમની બે બાજુઓ સમાન થાય, ત્રીજી બાજુ છે તેમના કરતાં ભિન્ન હોય. સમજી લો આ ત્રિકોણ ABCમાં AB અને AC બંને સમાન છે એટલે એમને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે. આવો સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓના સામેના ખૂણા એ સમાન હોય. AB અને AC સમાન બાજુઓ છે તો ABનો સામેનો ખૂણો C અને ACનો સામેનો ખૂણો B આ પણ કેવા થાય? સમાન જ થાય, ખૂણાની દ્રષ્ટિએ સમાન થશે. તો અહીંયા આપણે પહેલી જે ગુણધર્મ છે તે લખીએ સમદ્વિબાજુ ત્રિકોણની. સમદ્વિબાજુ, સમ એટલે સમાન, દ્વિ એટલે બે બાજુ, ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. તો આ સમદ્વિબાજુ ત્રિકોણ માટે વાત થયું, પહેલો ગુણધર્મ. આ જ ગુણધર્મને આપણે બીજી રીતે જો કહેવું હોય તો બીજો ગુણધર્મ આમનો એવું બને કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. શું થાય? ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. ઉપર એવી વાત થઈ સમાન બાજુઓના સામેના ખૂણા સમાન હોય. અહીંયા એવી વાત થાય છે સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય. હવે જો સમબાજુ ત્રિકોણની તમે વાત કરો તો સમબાજુ ત્રિકોણ જે છે એમના ત્રણેય બાજુઓ સમાન હોય એટલે સમભુજ ત્રિકોણ પણ કહેવાય. કેમ? તો કે ત્રણ ખૂણાઓ સમાન છે. હું અહીંયા કોઈ એક ત્રિકોણ દોરું કે સમજી લો કે આ એક ત્રિકોણ છે
જેમની ત્રણે ત્રણ બાજુઓ સમાન છે, પી ક્યુ અને આરમાં પી ક્યુ બરાબર ક્યુ આર બરાબર પી આર છે. આ જે છે એમને સમબાજુ ત્રિકોણ કહીશું આપણે. એટલે કે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપ સમાન હોય છે. તેથી તેમની સામેના ખૂણાઓ પણ સમાન હોય છે. આથી સમબાજુ ત્રિકોણને સમકોણ ત્રિકોણ જુઓ અથવા સમભુજ ત્રિકોણ કહે છે. ભુજ એટલે બાજુઓ, ત્રિકોણ કહે. આ ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન છે. એનો મતલબ કે પી ક્યુ બરાબર ક્યુ આર બરાબર પી આર, ત્રણેય બાજુઓ સમાન છે. જો ત્રણેય બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણા એટલે કે પી ક્યુનો સામેનો ખૂણો છે તે આર, એટલે કે ખૂણો આર બરાબર ક્યુ આરનો સામેનો ખૂણો પી એટલે ખૂણો પી બરાબર પી આરનો સામેનો ખૂણો ક્યુ એટલે કે ખૂણો ક્યુ પણ સમાન થાય. કેવી રીતે? જો પી ક્યુ છે તો પી ક્યુમાં ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ આવવા જોઈએ. એમાંથી જે શિરોબિંદુ ઘટે એ ખૂણો કહેવાય. અહીંયા પી ક્યુ છે શિરોબિંદુઓ, એટલે કે બાજુ પી ક્યુ, એમાં શિરોબિંદુ પી અને ક્યુની મદદથી બન્યું તો એક શિરોબિંદુ ઘટો તેમને ખૂણો લઈ લઈએ એટલે કે ખૂણો આર. ક્યુ અને આર શિરોબિંદુથી બનતી બાજુ ક્યુ આર છે તો પી ક્યુ આરમાં ઘટ્યો પી તો પી ખૂણો થઈ ગયો. પી અને આર શિરોબિંદુ એટલે કે બાજુ પી આર બનાવે છે તો તેમાં ઘટતું શિરોબિંદુ એટલે ક્યુ, તો તેમાં ખૂણો ક્યુ લઈ લઈએ. આમ ત્રણ બાજુઓ જો સમાન હોય તો તેમના ત્રણેય ખૂણાઓ એટલે કે તેમને સામે આવેલા ત્રણેય ખૂણાઓ પણ કેવા થાય? સમાન. અને આ દરેક ખૂણાના માપ જે છે મિત્રો એ સમાન થાય. અને એ કેટલા થાય? તો કે 60 અંશના જ થાય. કેમ? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણે આગળ ભણી ગયા છીએ 180 થાય. અને 180 ના 3 સમાન ભાગ કરો તો દરેક ભાગ એટલે કે પ્રત્યેક ભાગ છે એ કેટલાનો બને? 60 અંશનો બને છે. બરાબર. તો આમ તમે કહી શકો કે સમબાજુ ત્રિકોણ છે એમને તમે શું કહી શકો? સમભુજ ત્રિકોણ અથવા તો સમકોણ ત્રિકોણ પણ કહેવામાં આવે છે. એટલે આવી જ રીતે જેમ અહીંયા આપણે સમકોણ કહ્યું તો આ ત્રિકોણ છે એ સમદ્વિબાજુ છે તો એને સમદ્વિભુજ પણ કહેવાય. સમભુજ, સમદ્વિભુજ અને સમદ્વિકોણ ત્રિકોણ પણ કહેવામાં આવે છે. હવે અહીંયા તમે જુઓ કે આ બે બાજુઓ સરખી છે, એ બી અને એસી. તો ત્રીજી બાજુ બીસી છે એમને શું કહેવાય? તો કે સમદ્વિબાજુઓનો પાયો કહેવાય. આ જે છે એ નીચે છે એટલે એમને આપણે શું કહીશું? પાયો કહીશું. આ છે એ ત્રિકોણનો પાયો છે. બરાબર. હવે વિષમ બાજુ ત્રિકોણ માટે જોઈએ. વિષમ બાજુ ત્રિકોણનો મતલબ એવો થાય કે ત્રણ બાજુઓ છે તે અસમાન હોય. તો ત્રિકોણની બે બાજુઓ જો અસમાન હોય તો સૌથી મોટી બાજુઓ છે, સૌથી મોટી બાજુ તેનો સામેનો ખૂણો કેવો થાય? સૌથી મોટો થાય. સમજી લો કે કોઈ ત્રિકોણ હું અહીંયા દોરું છું, આ એક ત્રિકોણ દોરું છું, તો તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ જે છે એમાં ત્રણ બાજુઓ કેવી છે? ભિન્ન છે. સમજી લો કે આ ત્રિકોણ ડી ઈ એફ છે. આ વિષમ બાજુ અથવા અસમાન બાજુ ત્રિકોણ પણ કહી શકો. તમે શું કહીશો? વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણમાં
સૌથી મોટી બાજુ, સૌથી મોટી બાજુનો ખૂણો સૌથી મોટો અને સૌથી નાની બાજુની સામેનો ખૂણો. વિષમ બાજુ ત્રિકોણમાં સૌથી મોટી બાજુનો સામેનો ખૂણો સૌથી મોટો અને સૌથી નાની બાજુની સામેનો ખૂણો સૌથી નાનો છે. આમનો મતલબ એવો થયો કે અહીંયા તમે જુઓ તો દેખીતી રીતે જ ન માપો તો પણ તમને સ્પષ્ટ દેખાય છે કે સૌથી મોટી બાજુ છે, સૌથી મોટી બાજુ એ કઈ છે? તો કે સૌથી મોટી બાજુ છે EF. EF એ સૌથી મોટી બાજુ છે. બરાબર, આ સૌથી મોટી. હવે એમનાથી નાની કોઈ બાજુ જોઈએ તો થાય DF, એમનાથી નાની. એટલે શું લખાય? EF ગ્રેટર ધેન DF. હવે સૌથી નાની છે એ છે DE, આ સૌથી નાની બાજુ. હવે અહીંયા જોઈએ તો આ સૌથી મોટી અને આ છે તે સૌથી નાની. તો ઉપર આપણે લખ્યું કે સૌથી મોટી બાજુ હોય એનો સામેનો ખૂણો મોટો, એટલે ખૂણો D એ EFની સામેનો ખૂણો છે, તો D સૌથી મોટો થશે. હવે છે DF એટલે કે મોટી બાજુથી નાની બાજુ, તો એમનો સામેનો ખૂણો થાય E, એટલે E. અને સૌથી નાનો ખૂણો એટલે કે DEની સામેનો ખૂણો F એ સૌથી નાનો ખૂણો થશે. તો આવી રીતે અસમતા ચાલે છે એમની. અસમતા સરખું ન હોય, બધું જ ભિન્ન હોય તેમને આપણે અસમતા કહીએ છીએ. તો હવે આ સિવાયના જે કેટલાક ગુણધર્મો છે તે પણ હજુ આપણે જોવાના છે. હવે આગળ જોયું એમ કે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ પણ સૌથી મોટી જ હોય. દાખલા તરીકે સૌથી મોટો ખૂણો અહીંયા તમને D દેખાય છે, તો સ્વાભાવિક છે કે ત્રિકોણ DEFમાં EF એ જ સૌથી મોટી બાજુ થશે. હવે ત્રિકોણના એવા ગુણધર્મ જોવાના છે કે અસમતાના ગુણધર્મ છે. શું છે? ત્રિકોણની અસમતા. ગુણધર્મો. અસમતાના ગુણધર્મો એટલે કે એમનો સરવાળો કરો તો શું થાય અને બાદબાકી કરો તો શું થાય. હવે કોઈ પણ ત્રિકોણ છે, દાખલા તરીકે હું એક આ ત્રિકોણ લઈ લઉં છું, મારી પાસે છે તે આ એક ત્રિકોણ છે. હવે તમે આમાં સમજી શકો છો કે આ ત્રિકોણ છે એ વિષમ બાજુ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ એટલા માટે આમ તમે ઊભો કરો તો અહીંયા કયો ખૂણો તમને કાટખૂણો દેખાય છે? તો આ જે ખૂણો છે એ કાટખૂણો દેખાય છે. સૌથી મોટી બાજુ છે એ આ બાજુ થઈ કર્ણ, ત્યાર પછી એનાથી નાની થઈ અને સૌથી નાની બાજુ આ છે. તો આવો કોઈ જો ત્રિકોણ હોય તો એ ત્રિકોણમાં જો તમે બાજુઓ કોઈ પણ બે બાજુ લઈ લો, એ બે બાજુનો સરવાળો કરો તો હંમેશા એ ત્રીજી બાજુ કરતાં વધી જશે. કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં મોટો હોય અને કોઈ પણ બે બાજુની બાદબાકી એ ત્રીજી બાજુ કરતાં પણ નાની થાય. તો અહીંયા આ બે ગુણધર્મ ખૂબ જ મહત્ત્વના છે, એ લખીએ આપણે. શું લખાશે? તો આની અંદર આવું પહેલી એવું છે કે કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં
મોટો હોય છે. અને બીમાં એવું લખીએ, કોઈપણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં મોટો હોય છે. જે તમને આમાં સમજાવ્યું એ. હવે કોઈ પણ બાજુ તમે લઈ લો, સમજી લો કે તમે આ નાની બાજુ અને સૌથી મોટી બાજુના માપનો સરવાળો કરો તો એ સરવાળો ત્રીજી જે મધ્યમ છે એ બાજુ કરતાં મોટો થાય. અથવા તો તમે મધ્યમ અને સૌથી નાની બાજુના માપનો સરવાળો કરો તો તે કર્ણ કરતાં પણ મોટો થશે. આમાં કોઈ પણ બે બાજુઓ એટલે કે મધ્યમ અને નાની બાજુનો તફાવત લો, એટલે કે બાદબાકી લો, તો એ કર્ણ કરતાં એટલે કે મોટી બાજુ કરતાં નાનું થાય. અથવા તો સૌથી મોટી બાજુ કર્ણ અને સૌથી નાની બાજુ એમનો તફાવત એટલે કે બાદબાકી લો તો આ જે મધ્યમ બાજુ છે તેમના કરતાં નાની થશે. ટૂંકમાં બને છે કંઈક એવું, માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો અને બાદબાકી ત્રીજી બાજુ કરતાં નાની. તો કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો તફાવત એ ત્રીજી બાજુના માપ કરતાં નાનો અથવા તો ઓછો હોય છે. હવે આમને આપણે એકદમ સ્પષ્ટ રીતે સમજવું છે. એકદમ સ્પષ્ટ રીતે જો સમજવું છે તો કેવી રીતે સમજશું તે જોઈએ. હવે તમે સમજો છો કે આ જ ત્રિકોણમાં હું વાત કરું તો આ ત્રિકોણ છે એ બી અને સી ત્રિકોણ છે. તો હું બેનો સરવાળો કરું કોઈ પણ. હવે એ બી સી ત્રિકોણ અહીંયા આપણે દોરી કાઢીએ તો જુઓ દોરું છું એ ત્રિકોણ. આ ત્રિકોણ એ બી સી સમજી લો, એ બી સી કાટકોણ ત્રિકોણ દોરેલો છે. દરેક બબ્બે બાજુના માપનો સરવાળો હું લઉં તો પહેલાં લખીશું એ બી પ્લસ બીસી. તો બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કઈ થઈ? એસી. તેવી રીતે આપણે એ બી પ્લસ એસી લખીએ અને બીસી પ્લસ એસી. તો હવે અહીંયા એ બી પ્લસ બીસી એમાં ઘટે છે કઈ? એ બી, બીસી અને એસી ઘટે, બરાબર. એ બી એસી અને આમાં બીસી નથી, બીસી એસી અને અહીંયા એ બી નથી. બધી જ બાજુઓ આપણે કહ્યું તે પ્રમાણે કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ માપ કરતાં મોટો હોય છે. મોટાને દર્શાવવા માટે આપણે ગ્રેટર ધેન લખવું પડે. તો આ છે એ ગ્રેટર ધેન થયું કહેવાય. આવું તફાવત સ્વરૂપે લખીએ આપણે. કયા સ્વરૂપે લખવાનું છે? હવે તફાવત સ્વરૂપે. તો અહીંયા હું લખું એ બી માઇનસ બીસી, તેવી રીતે એ બી માઇનસ એસી અને બીસી માઇનસ એસી. તો ત્યાં જે ઘટે છે તેના માપ આપણે લખીએ. તો એ બી માઇનસ બીસીમાં એસી નથી, અહીંયા બીસી નથી અને અહીંયા એ બી નથી. તો આમની વચ્ચે જો અસમતા તમે લો તો હંમેશા તમને ખબર છે તે પ્રમાણે લખ્યું છે એવું, કોઈપણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો તફાવત એ ત્રીજી બાજુના માપ કરતાં ઓછો એટલે કે નાનો હોય છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ માપન છે એ હંમેશા ધન હોય. હવે અહીંયા એ બી માઇનસ બીસી, એ બી માઇનસ એસી અને બીસી માઇનસ એસી જો આવું લીધું હોય આપણે, તો કઈ બાજુમાંથી કઈ બાજુ બાદ કરી એ બની શકે ઘણી વખત ઋણ હોય, તો આપણે ઋણ માપ લઈ શકીએ નહીં. ન લેવાય એના માટેથી પહેલાં શું કરવું પડે? સૌ પ્રથમ આને માનાંક લખવો પડે, એટલે કે મોડ બતાવવું પડે. હવે ત્રીજી બાજુ માપ કરતાં તફાવત છે
તે હંમેશા નાનો હોય, તો આમને મારે લેસ ધેનથી દર્શાવવું પડે. તો એસી છે એ બાકીની બે બાજુના માપના તફાવત કરતાં મોટો થાય, જ્યારે અહીંયા એસી એ બાકીના બે બાજુ કરતાં નાનો થાય, કેમ કે ડાબી બાજુ છે તે સરવાળો લીધેલો છે અને જમણી બાજુ છે તે તફાવત લીધેલો છે. હવે આવું દરેક માટે તમે લખી શકો એક જોડી માટે. હવે સમજી લો કે પહેલી જોડી માટે બીજી જોડી અને ત્રીજી જોડી છે. તો પહેલી જોડી માટે જ્યારે આપણે લખીએ ત્યારે એસી માટે લખીએ છીએ. તો એસીને હું બતાવી દઉં અહીંયા, અને બંને બાજુએ હું જો લેસ ધેનની નિશાની આપું તો હવે મારે કઈ બાજુ તફાવત લખવો અને કઈ બાજુ સરવાળો લખવો તે તમે નક્કી કરો. જો સરવાળો લખીએ તો ત્રીજી બાજુ કરતાં મોટું છે, એટલે એમને હું જમણી તરફ લખીશ AB પ્લસ BC, અને તફાવત છે એ એમનાથી નાનો છે એટલે એમને માનાંકમાં હું AB માઇનસ BC આ બાજુ લખીશ. આવી રીતે 3 માટે તમે લખી શકો. 3 માટે એટલે કે અહીંયા AC છે, હવે સમજી લો કે BC આવે છે અને ત્યાર પછી આવે છે AB. તો ત્રણેયની માટે તમારે અસમતા છે એ જો લેસ ધેનથી તમે દર્શાવતા હોય તો સરવાળાને તમે દર્શાવો જમણી બાજુ અને બાદબાકીને દર્શાવો ડાબી બાજુ. હવે અહીંયા BC આપેલું છે તો BCનો સરવાળો કરો, એનો મતલબ AB પ્લસ AC થશે. અહીંયા ABનો સરવાળો જો કરવાનો તમારે થાય તો ત્યાં તમારે આવશે BC પ્લસ AC, અને તફાવત એટલે કે ડાબી બાજુ જ્યારે લખવાનું થાય તો એમનો જ તફાવત તમારે લેવાનો થાય AB માઇનસ AC અને BC માઇનસ AC, આવું થશે. તો અહીંયા આખા જ પ્રકરણની જે કંઈ થિયરી છે એ થિયરી આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે દાખલા તરફ આપણે આગળ વધીશું.